નવોદય પ્રવેશ પરીક્ષા પર્યાવરણ એટલે કે ઈવીએસ માં તમારું સ્વાગત છે દોસ્તો। નવોદયમાં નવો વિષય અને નવો વિડીયો। કેમ નવો વિષય? કારણ કે આ વર્ષે જ ભાઈ પર્યાવરણ એટલે કે ઈવીએસ બી દાખલ થયું છે અને આના આપણા 20 માર્ક્સ કવર કરવાના છે। સરસ મજાના। ચલો 20 માર્ક્સ આકૃતિ જેને અઘરી પડતી હતી એના માટે સહેલું થઈ ગયું, જેને આકૃતિ સહેલી લખતી હતી એના માટે અઘરું થઈ ગયું। વર્ષ 2026-27 ની આપણે વાત કરી રહ્યા છીએ। જે લોકો હાલ ધોરણ 5 માં અભ્યાસ કરે છે એમના માટે આ નવોદય પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ વિડીયો મેળવવા માટે દોસ્તો, જી હા દોસ્તો, બીજા નંબરનો વિડીયો છે। બીજા નંબરનો વિડીયો તમે પહેલા નંબરનો વિડીયો જોઈ લીધો હશે, ના જોયો હોય તો આપણી પ્લેલિસ્ટમાં જઈને પહેલા નંબરનો વિડીયો જોઈ લો। પહેલા નંબરનો વિડીયો એમને જ મળશે જેને ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે। કાગળ પેન સાથે રાખો કારણ કે તમારા જવાબ તમે તેમાં લખી રાખો અને આપણે જે જવાબ આપીએ છીએ જવાબ સાથે તમારા જવાબ સરખાવો। જે મિત્રો વિડીયો પર નવા છે, જે મિત્રો પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તમારે જો આવી રીતે લખેલું હતું જ કરવાનું, એને यहाँ क्लिक करो, लाइक करो दोस्तों, वीडियो ने कमेंट करो। कमेंट में तमने जे कई प्रश्न होय ने वीडियो गमे तमने गमे तो मित्रों साथे शेर करो। जी हाँ दोस्तों, आपणी बीजी नवोदयनी स्पेशल एप छे, जे पण मित्रों नवोदयनी परीक्षा खरा दिलथी आपवा मांगे छे। पास थवा माटे तो आ विडियो पूरतो छे, पण मेरिटमां जेने पण आवुं छे एना माटे आ एप्लिकेशन खूब ज जरूरी छे। एप्लिकेशन तमने प्ले स्टोर परथी मळी जशे दोस्तों। जे पण मित्रों चेनल पर नवा छे एमना माटे खास सूचना के गाइड एप्लिकेशन आपणी ज छे। गाइड एप्लिकेशन पर तमारे जईने धोरण 5 ની ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જશો એટલે આ સિમ્બોલ વાળી તમે GUIDE લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ તમને મળશે। એ સિમ્બોલ વાળી એપ ડાઉનલોડ કરશો, ધોરણ 5 નું ફોલ્ડર તમે ક્લિક કરશો એટલે તમને ત્યાં એટલું બધું છે કે ના પૂછો વાત। આવનારી પરીક્ષાના પેપરો, તમારા સ્વાધ્યાય પોથી, તમારી એકમ કસોટી, તમારા પાઠ્યપુસ્તકના જવાબો, તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તમારા ધોરણ 5 એનું સોલ્યુશન આમાં છે। એ સિવાય તમારું પ્રાર્થના સંમેલન છે દોસ્તો નીચે। એ સિવાય તમારે આ ભવિષ્યમાં આવનારી સેટની પરીક્ષાના પેપરો છે, બધું જ આની અંદર છે દોસ્તો। જી હા દોસ્તો, આપણે હસતા હસતા પરીક્ષા ધોરણ 5 તમે પાસ કરી શકશો એ સરસ મજાનું કન્ટેન્ટ આની અંદર આપણે મૂકેલું છે। જે પણ મિત્રો ચેનલ પર નવા છે વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ચલો ત્યારે ઝડપથી જઈએ આપણે પ્રશ્ન 1 તરફ। સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે? તો જો સાપને ક્યારે કાન હોતા નથી, એટલે વાદ્યના અવાજ સાંભળીને સાપ ડોલતો નથી, પણ જે વાદ્ય ડોલે છે, જે વસ્તુ હલે છે એના આધારે સાપ હલે છે। આપણે એ વસ્તુ આપણે જાણીએ છીએ, પણ કયું વાદ્ય વગાડે છે સાપને નચાવવા માટે? તો વાંસળી, નાભઈના, પાવો, નાભઈના બીન કે ભૂંગળ? તો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટમાં દોસ્તો જણાવો। જવાબ આવશે બીન। મદારી બીન વગાડીને સાપને એટલે કે એને જે બીન જે મૂવમેન્ટ કરે છે, બીનને જેમ હલાવે છે એમ એ સાપ હલે છે। ચલો મદારી સાપને શામાં રાખે છે? થેલીમાં રાખે? ભાઈ ના રખાય। વાંસની ટોપલીમાં, પતરાની ટોપલીમાં તો સાપને વાગે, અને કાચની ટોપલીમાં પણ મદારીને પોસાય નહીં કાચની ટોપલી રાખવાનું, કારણ કે એને વારે ઘડી બધી જગ્યાએ જવાનું હોય, તો છે વાંસની ટોપલીમાં। વાંસની ટોપલીમાં સાપને રાખે છે। સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે? હવે હાલ તો દોસ્તો સર્કસ બંધ થઈ ગયું છે, બરાબર, એટલે આ વસ્તુ શક્ય નથી, પણ પહેલા સર્કસ ચાલુ છે। સર્કસ ચાલુ છે, પણ સર્કસમાં હાલ પ્રાણીઓને રાખવાનો જે છે હવે પ્રાણીઓ સર્કસમાં તમે એનો ઉપયોગ કરી શકો નહીં। પણ પહેલાના સમયમાં જ્યારે સર્કસ આવતું હતું આપણા ગામના કે શહેરમાં, ત્યારે એની અંદર હાથી ને ઘોડા ને કૂતરા ને વાઘ ને પોપટ ને ચકલીઓ ને બધું જાત જાતનું આવતું હતું, એને સરસ મજાના ખેલ કરાવતા હતા। પણ પછી એ પ્રાણીઓને અત્યારે રાખવાનો પ્રતિબંધ છે। પણ જ્યારે સર્કસમાં પ્રાણીઓને પાંજરામાં રાખવામાં આવતા હતા ત્યારે કયા પ્રાણીને રાખવાના? તો ભાઈ હાથીને ના રાખે ચાલે, ઘોડાને ખુલ્લો રાખે ચાલે, કૂતરાને ખુલ્લો, પણ વાઘ છે, વાઘને પાંજરામાં રાખવો પડે। સાપનો પ્રિય ખોરાક કયો? સાપનો મનપસંદ સાપ ખેડૂતના મિત્રો છે દોસ્તો। આપણે ભણીએ છીએ કે સાપ ખેડૂતના મિત્રો છે। કેમ? કારણ કે સાપ છે એ જે ખેતરની અંદર જે સરસ મજાનો પાક થાય છે એ પાકના જો સૌથી વધારે નુકસાન કરતા હોય તો ઉંદર, ભાઈ, તો સાપ એ ઉંદરનો દુશ્મન છે। સાપ ઉંદરને ખાઈ જાય છે, ઉંદરનો દુશ્મન અને ખેડૂતનો મિત્ર। સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય છે? તો મેં હમણાં તમને કહી દીધું, સુથારનો નહીં, મોચીનો નહીં, હું આગળ વાત કરી નાખી, ભાઈ ખેડૂતનો મિત્ર ગણાય છે। નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? જે આ દોસ્તો આપણી જોડે આપણા રસ્તામાં ગામડામાં જે લોકો રહેતા હશે એમને ત્યાં ચોમાસામાં જાત જાતના ને ભાતના બધા સાપ આપણને મળે। વિડીયોમાં પણ હવે તો સિટીમાં પણ જે લોકો જોતા હશે એ લોકોને રીલ્સમાં હમણાં બહુ આવે છે બધા વિડીયો સાપ પકડનારા, બસ સાપ પકડશે અને આપણને રીલ્સમાં બધું બતાવશે અને સાપ વિશે માહિતી આપશે, બરાબર। તો કોબરા છે, ધામણ છે, કાળોતરો છે અને ફુરસા છે। તો દોસ્તો કોબરા છે એ ટૂંકમાં જે ફેણ ચડાવે છે સાપ ઝેરી છે, કોબરા છે, કાળોતરો છે અને ફુરસા છે, આ 3 સાપ ઝેરી છે, પણ જે ધામણ છે એ સાપ ઝેરી નથી। પરંતુ આપણી બધી જંજીરમાં પડવાનું નહીં, આપણે સાપથી સાચવવાનું। આપણે એને નુકસાન કરે તો આપણને કઈ દે, સીધો જતો હોય તો આપણને કશું કરે નહીં, પણ આપણે એને પગ આવી ગયો હોય કાં તો આપણાથી ગભરાઈ ગયો હોય તો આપણી પર હુમલો કરે।
ઊન મેળવવા માટે કયા પ્રાણીને પાળવામાં આવે છે? તો ઊન શેમાંથી મળે? તો ભેંસમાંથી. તો આપણને દૂધ મળે. ગધેડું આપણને મહેનત કરવામાં એટલે કે બધો સામાન ફેરવવામાં ઉપયોગી છે. ઘોડો છે એને આપણે વાહન ચાલમાં વાપરે ઘોડાગાડીનું. તો ઘેટું છે ઘેટાના શરીર ઉપર ઉગે ઊન. તો ઊન મેળવવા માટે ઘેટું ઉપયોગી છે. સાપ વિશેનું કયું વિધાન સાચું નથી? તો કોબરા નાગ એ ઝેરી સાપ છે. તો એ સાચું છે. સાપ ઉંદરને ખાય છે એ પણ સાચું છે. સાપને કાન હોતા નથી એ પણ સાચું છે. સાપ બીનનો મધુર અવાજ સાંભળી શકે છે. કાન જ નથી તો સાંભળશે ક્યાંથી? એટલે આ ખોટું છે. એટલે જવાબ આવશે ડી. નાગ ગુંફણની ભાત. નાગ ગુંફણની ભાત એટલે દોસ્તો એ છે ને એ શેની ભાત છે? તો નાગ ગુંફણની ભાત એ એક પ્રકારની જ્યારે આપણે આપણી વિશિષ્ટ પૌરાણિક એક ભાત છે. એ ડિઝાઇન તરીકે પણ તોરણમાં વપરાય છે. તો કે ના ભાઈ રંગકામમાં, ના ભાઈ ભરત ગૂંથણમાં કે પડદામાં. તો એ વપરાય છે ભરત ગૂંથણમાં. એટલે જવાબ આવશે સી. મદારીનું બીન સૂકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. મદારીનું જે બીન છે એ ભાજીમાંથી બનાવે, દૂધીમાંથી, ડુંગળીમાંથી કે મરચામાંથી. તમને દોસ્તો આ જવાબ આવડે તો તમે કમેન્ટમાં મને જણાવજો. અહીંયા તમે લોજિક વાપરો કે મદારીનું બીન શેમાંથી બનાવેલું છે અને તમારા જવાબની હું રાહ જોઈશ. કમેન્ટમાં દોસ્તો મને તમારા 10માનો જવાબ એ આવે, બી આવે, સી આવે કે ડી આવે તમારે મને કહેવાનું છે. જે પણ મિત્રો આમાં તમને કદાચ નહીં આવડતું પણ તમે જો લોજિક વાપરશો તો તમને ખબર પડી જશે કે મદારીનું બીન કેવું હોય, તો શેમાંથી બનેલું હોય. એનો જવાબ હું તમારા પર છોડું છું. તો દોસ્તો 10માનો જવાબ તમારે મને કમેન્ટમાં જણાવવાનો છે. સી છે, ડી છે, બી છે કે એ છે. બરાબર. ચલો ત્યારે દોસ્તો અહીંયા આપણે 10 પ્રશ્નો નો આ સરસ મજાનો વિડીયો નંબર 2 ઈવીએસ નો એટલે કે પર્યાવરણનો આપણે પૂરો કર્યો. આપણે ટોટલ અહીંયા 20 પ્રશ્નો થયા. તમારે 20માંથી કેટલા આજના 10માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા તમારે કમેન્ટમાં ખાસ જણાવવાનું છે. જે પણ મિત્રોને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવો. આપણે નવોદયની ખૂબ સારી તૈયારી કરવાના છે. આપણી પાસે ખૂબ સારો સમય છે. તો સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.